હેડ કોન્સ્ટેબલની આત્મહત્યા કેસમાં પીએસઆઈ સામે ન્યાય માટે ક્ષત્રિય સમાજ મેદાને ભાવનગરના ઘોઘા પોલીસમાં ફરજ બજાવતા દિગ્વિજયસિંહ ગોહિલે 5 દિવસ પહેલા ચાલુ ફરજ દરમિયાન ભૂતેશ્વર ગામ ખાતે ઝેરી દવા ગટગટાવી હતી, જે બાદ તેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, પરંતુ સારવાર દરમિયાન તેમનું દુઃખદ મોત નીપજ્યું હતું। હવે આ સમગ્ર મામલે મૃતકના પરિવારજનોએ ઘોઘા પોલીસ સ્ટેશનના પીએસઆઈ બીકે ગોસ્વામી સામે ગંભીર આક્ષેપો કર્યો છે। પરિવારનો આરોપ છે કે પીએસઆઈ દ્વારા સતત માનસિક ત્રાસ આપવામાં આવતો હતો, જેના કારણે હેડ કોન્સ્ટેબલ આ પગલું ભર્યું હતું। આ ઘટનાને લઈને ક્ષત્રિય સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। રાજપૂત કરણી સેનાના અધ્યક્ષ સહિત મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના આગેવાનો મૃતકના પરિવારને મળવા પહોંચ્યા હતા અને પરિવારજનોને સાંત્વના પાઠવી હતી। સાથે જ આગામી દિવસોમાં પીએસઆઈ સામે કડક કાર્યવાહી કરવાની અને મૃતકના પરિવારજનોને ન્યાય આપવાની માંગ સાથે રજૂઆત કરવાની પણ જાહેરાત કરવામાં આવી હતી। હાલ આ સમગ્ર મામલે પોલીસ વિભાગની ભૂમિકા પર અનેક પ્રશ્નો ઉભા થયા છે, તો બીજી તરફ પરિવારે ન્યાય માટે લડત શરૂ કરી છે। જે કે સિંહ સાથે હિરેન ભાયાણી, ભાવનગર।